સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા સંતો, પરમ પૂજ્ય ગુરુજી આપણું બધી રીતે ધ્યાન રાખતા હોય છે કે ભગવાનને પામી અને આ લોકમાં પણ શારીરિક રીતે કાંઈ મુશ્કેલી ના થાય, કાંઈ રોગ ના થાય, એના પ્રિકોશન્સ માટે કેવી રીતે સાવધાન રહેવું એનું ગુરુજીએ વારે ઘડીએ ડૉક્ટર્સને બોલાવીને કાંઈક ને કાંઈક સેમિનાર કરાવતા હોય છે. તો આજે આપણી સમક્ષ ડૉક્ટર વિશાલભાઈ સોની અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાંથી આવ્યા છે. સાહેબ ઓરિજિનલી બોર્ન એન્ડ રેસ્ટ મુંબઈમાં છે અને થોડાક વર્ષ દિલ્હી રહ્યા, પછી અમદાવાદ આવ્યા. સાહેબને 3-4 વર્ષ જ થયા છે. એટલે સાહેબ મેઇન લેપ્રોસ્કોપિક સર્જન છે અને એમનું સ્પેશિયાલિટી આમ મેઇન હર્નિયા ઉપર એમને વધારે ફોકસ કર્યું છે. અને પછી ગોલ બ્લેડર, એપેન્ડિક્સ, જે પેટના રિલેટેડ કોઈ પણ ઓપરેશન્સ હોય, જીઆઈ રિલેટેડ, એ સાહેબનું મેઇન ફોકસ છે. અને સાહેબની સાથે પણ એમના બ્રધર ડૉક્ટર હિમાંશુભાઈ આવ્યા છે. એ પણ મેક્સિલોફેશિયલિયો સર્જન છે, હેડ એન્ડ નેકના સર્જન છે. સાહેબ આમ તો આજે ઓપરેશન્સનું બધું જાજુ હતું, પણ બધું ડિલે કરીને, કેન્સલ કરીને, પણ ખાસ આજે અચાનક જ વીકડેઝમાં રજા નથી હોતી તો પણ સાહેબ ખાસ પધાર્યા છે. તો સાહેબ આજે આપણને એપેન્ડિક્સ, ગોલ બ્લેડર અને હર્નિયા વિશે ખાસ માહિતી આપશે. અને છેલ્લે સંતોને કાંઈ પ્રશ્ન હોય તો આપણે ક્યુએ સેશન પણ રાખશું. જય સ્વામિનારાયણ. બધાને મારા પ્રણામ. So I feel very humbled. Right. This is a very special event for me. મારું નામ વિશાલ સોની છે. I feel very honored that I've been called here for the lecture to give my understanding to all of you. Let me start with the thanks. I would like to thank the Almighty God, the eternal power that resides upon us. I would like to thank the enormous positivity of Guruji. And I believe it is some divine intervention because of which we all could connect this way. હું જ્યારે ટીચર હતો ત્યારે મારા એક સ્ટુડન્ટ સાથે અમે ચર્ચા કરી રહ્યા હતા કે વોટ એક્ઝેક્ટલી ઇઝ અ ડૉક્ટર, ડૉક્ટરનો મતલબ શું? તો બહુ લિટરલ અર્થમાં ડૉક્ટરનો મતલબ હોય છે ટીચર. આ એક એવો વ્યક્તિ છે કે જેણે એ વિષયના બારેમાં થોડું અભ્યાસ કર્યો છે, એટલે આપણે કહીએ કે ડોક્ટરેટ કરી. સો ઇટ્સ સમથિંગ લાઈક દેટ. આઈ જસ્ટ હેવ સ્ટડીડ લિટલ બિટ અને હું આ વિષય ઉપર તમને થોડું જ્ઞાન શેર કરીશ. સો હું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં ગેસ્ટ્રોસર્જન તરીકે સર્વિસીસ આપું છું. પેટના લગતી બીમારીઓનો હું ડૉક્ટર છું. આજનો જે આપણો ટૉપિક રહેશે એ પેટના લગતી અમુક બેસિક બીમારીઓના વિશે આપણે જાણ આપશું તમને, અને એમાં શું કરવું જોઈએ આઈડિયલી, કે નેક્સ્ટ સ્ટેપ શું થઈ શકે અને એ કેમ થઈ રહ્યું છે, એવા અમુક પ્રશ્નોના જવાબ આપીશ. અને એવી રીતે પ્લાન કર્યું છે કે આપણે એ સેક્શન ઓછું રાખશું અને તમારા પ્રશ્નોના જવાબ આપવામાં મને વધારે રુચિ રહેશે. તો આપના મનમાં જો કોઈ ડિરેક્ટ પ્રશ્ન હોય તો એના બી જવાબ આપવામાં આઈ બી વેરી હેપી. સો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધી એબ્ડોમેન. પેટની જે રચના છે એ આવી રીતે છે. બહુ બધા ઓર્ગન્સ એક બહુ નાના કોમ્પેક્ટ સ્ટ્રક્ચર વાઇઝ એબ્ડોમેનના અંદર ગોઠવાયેલા હોય છે. ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક, જે ટ્રેક એટલે જે માર્ગમાં ફૂડ બોલસ, જે આપણે જમવાનું ખાતા હોઈએ, એ મોઢાથી લઈ અને નીચેથી જ્યારે બહાર નીકળે ત્યાં સુધીની જે પૂરું માર્ગ હોય છે એને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક કહેવાય. સો ઇટ સ્ટાર્ટ્સ વિથ ધ માઉથ. મોઢાથી શરૂ થાય, અન્નનળી થાય, એ પોળી થઈ અને પછી જઠર થઈ જાય, દેટ ઇઝ સ્ટમક. જે આગળ જઈ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન બને, દેટ ઇઝ ધ નાનું આંતરડું. નાનું આંતરડું રાઈટ સાઈડમાં, પેટના રાઈટ સાઈડના નીચલા ભાગમાં નાનું આંતરડું સંપૂર્ણ થાય અને ત્યાંથી એનું ડાયમેન્શન યા ડાયમીટર ચેન્જ થઈ જાય અને એ મોટું આંતરડું બની જાય. ખાલી ડાયમેન્શનના સાથે બીજા બી ઘણા અંદર સ્ટ્રક્ચરલ ચેન્જીસ હોતા હોય છે જેથી એને મોટું આંતરડું કહેવાય છે. અને આ બેના જંકશનના ત્યાં એક્ઝેક્ટલી અપેન્ડિક્સ કરીને આંતરપૂછ જે કહેવાય એ લોકેટેડ હોય છે. આંતરડું આગળ વધી અને મળમાર્ગ બનીને સંપૂર્ણ થશે. આ આપણી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલની એલિમેન્ટરી ટ્રેક થઈ ગઈ. જે બીજા ઓર્ગન આપણે આના અંદર વાત કરતા હોઈએ છીએ એ લિવર છે, કળેજું, અને પેન્ક્રિયાઝ. આ બે ડાયજેસ્ટિવ જ્યુસના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ફેક્ટરી છે, કે જેમાં એવા પાચક રસ બનશે કે જેનાથી આપણું જમવાનું ડાયજેસ્ટ થઈ જશે.
અને એક નાનું વેરહાઉસના બારેમાં બી વાત કરશું જેને આપણે ગોલ બ્લેડર કહેતા હોઈએ છીએ. we'll be talking about the same in few more slides. ફર્સ્ટ ટોપિક કે જે બહુ જ સિમ્પલ છે અને બહુ કોમન બી છે, દેટ ઇઝ ધી અપેન્ડિક્સ. જે આંતરપૂછના વિશે મેં તમને કીધું, જ્યાં નાનું આંતરડું સંપન્ન થાય અને મોટું આંતરડું ચાલુ થાય, એ બંનેના જંક્શનમાં સીકમ કરીને એક ઓર્ગન હોય છે જે મોટા આંતરડાનો પહેલો ભાગ છે. ત્યાં એક અપેન્ડિક્સ કરીને હોય છે. ઇન રિયાલિટી ઇટ્સ લાઇક અ ફિંગર. મારા મુઠ્ઠીને જો હું મોટું આંતરડું ગણું તો આ જે ફિંગર આંગળી બારે આવી ગઈ, ધીસ ઇઝ લાઇક ધી સ્ટ્રક્ચર ઓફ ધી અપેન્ડિક્સ. એનું મોઢું એક જ હોય છે, બાકી બધી જગ્યાએ મોઢું અને નીચલો ભાગ અલગ. સો ઇટ્સ અ ટ્યુબ, એવરીથિંગ ઇઝ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર. Can I proceed? Yes. અપેન્ડિક્સના આ સ્પેશિયલ સ્ટ્રક્ચરના કારણે કે એનું મુખ એક જ છે, એના અંદર ઓબ્સ્ટ્રક્શન થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો સુકાયેલું મળ, જેને ફિકોલિથ કહેવાય, યા ખાવાના અંદર આવેલી કોઈ એવી ચીજ કે જેનું પાચન ના થઈ શકે, યા વર્મ્સ, ધીઝ આર ધ 3 કોમન થિંગ્સ કે જેનાથી બ્લોક થઈ જાય. આમાં જે બ્લેક કલરમાં દેખાઈ રહ્યું છે એ, અને એકવાર એનું મોં બ્લોક થઈ જાય તો અપેન્ડિક્સના અંદર રહેલા જે બેક્ટેરિયા છે એ વધવા લાગે. જેમ કે કોઈ શાળામાં ટીચર ના હોય અને તોફાની છોકરાઓ તોફાન કરે, સમથિંગ લાઈક દેટ. અને ઇન્ક્રીઝડ બેક્ટેરિયા કોઝિસ ઇન્ફ્લેમેશન એન્ડ ઇન્ફેક્શન. એને આપણે અપેન્ડિસાઇટિસ કહેતા હોઈએ છીએ. યુઝ્યુઅલી અપેન્ડિસાઇટિસ નાના બાળકોમાં થતું હોય છે. તો સ્કૂલ એન્ડ કોલેજ ગોઈંગ પીપલ, આ સૌથી કોમન એજ ગ્રુપ હોય કે જેમાં અપેન્ડિસાઇટિસ ઇઝ વેરી કોમન. પણ અપેન્ડિસાઇટિસ થવાનું કોઈ એજ હોતી નથી. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ એજ બ્રેકેટ, સો 10 to 20 or 10 to 25, આના બિયોન્ડ જ્યારે અપેન્ડિસાઇટિસ થાય ત્યારે બે વસ્તુઓની અમે ખાસ કેર લેતા હોઈએ છીએ. નંબર 1 કે ક્યાંક કોઈ ટ્યુમર તો નથી. સો જેમ એજ વધારે હોય અને અપેન્ડિસાઇટિસ જેવા ફીચર્સ થાય ત્યારે તમારે કન્ફર્મ પહેલાં એ કરવાનું હોય કે અપેન્ડિસાઇટિસ એકચ્યુઅલી છે યા નહીં, બિકોઝ ઇટ ઇઝ રેર. Therefore, after 25 or 30 અમે CT સ્કેનનો આગ્રહ રાખતા હોઈએ છીએ, ખાલી સોનોગ્રાફી ઉપર આપણે ચલાવતા નથી. અને સેકન્ડ અમે એ જોતા હોઈએ કે મોર દેન 30માં કોમ્પ્લિકેટેડ અપેન્ડિસાઇટિસ ઇઝ મોર કોમન. કારણ કે યુઝ્યુઅલી લોકો રાહ જોતા હોય, કારણ કે આપણને એક્સપેક્ટેશન ના હોય કે અપેન્ડિસાઇટિસ થઈ શકે, બિકોઝ ઇટ ઇઝ નોટ કોમન. લોકો 1, 2, 3, 4 દિવસની રાહ જોઈ લે અને એમાં એનો ગોળો બની જતો હોય છે, અપેન્ડિક્યુલર લમ્પ બની જતો હોય છે. So these are the challenges. So appendicitis, સોજો, અને એના ઇન્વેસ્ટિગેશન માટે યુઝ્યુઅલી CT સ્કેન, અને નેક્સ્ટ સ્ટેપમાં પછી ક્વેશ્ચન આવે છે કે આનું કરવું શું. આ ડાયગ્નોસિસ નિદાન થઈ ગયું આપણું. સો ધીઝ આર ધ પર્ટિનન્ટ ક્વેશ્ચન્સ કે વોટ ઇઝ ધ ટ્રીટમેન્ટ. વેરિએશન્સ છે, એવું જરૂરી હોતું નથી કે બધા અપેન્ડિસાઇટિસમાં અપેન્ડિક્સ કાઢી નાખવું જ પડે. તો જો અપેન્ડિસાઇટિસ માઇલ્ડ વેરાયટીનું હોય, બ્લડ રિપોર્ટ્સથી આપણને આઈડિયા આવે, સોનોગ્રાફી યા CT સ્કેન પર અપેન્ડિક્સ કેટલું પહોળું છે એ આપણે જોઈ લેતા હોઈએ છીએ. એના ચિહ્નો બધા સારા હોય તો આપણે દવાથી બી એને મટાડી શકીએ. ઇફ ઇટ ઇઝ અ ફર્સ્ટ ટાઈમ ઇન્ફ્લેમ્ડ અપેન્ડિક્સ અને માઇલ્ડ અપેન્ડિસાઇટિસ, અગેન આમાં આપણે દવાથી સારું કરી શકીએ. વારંવાર જો ઇન્ફ્લેમેશન થયેલું હોય તો સર્જરી ઇઝ અ બેટર ઓપ્શન. ઇઝ સર્જરી અ મસ્ટ? એકવાર એ વિફરી ગયું યા એના અમુક જે અમારા પેરામીટર્સ હોય છે એ આવી ગયા, એના પછી સર્જરી ઇઝ ડેફિનેટલી અ મસ્ટ. નેક્સ્ટ પ્રશ્નમાં ઓપન સર્જરી કરવી કે દૂરબીનવાળી કરવી. છેલ્લા 20 યર્સથી જે ડિરેક્શનમાં આપણે વધી રહ્યા છીએ મેડિકલી, પેટના લગભગ 99% સર્જરીઝ નાવ કેન બી ડન લેપ્રોસ્કોપિકલી, જેમાં દૂરબીન મૂકી અને 1 સેન્ટીમીટર યા 5 મિલીમીટરના છિદ્રથી આપણે ઓપરેશન કરતા હોઈએ, જેમાં કેમેરો ઉતારી દેવામાં આવે, ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉતારી દેવામાં આવે અને પૂરી સર્જરી એનાથી આપણે કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ સેફ ઓર સમટાઇમ્સ સેફર, ઓપન સર્જરી કરતાં પણ વધારે સેફ હોય છે. કારણ કે એમાં જે ટેલિસ્કોપ આપણે વાપરીએ, દૂરબીન વાપરીએ, એમાં મેગ્નિફિકેશન બી મળે. આપણે નરી આંખે જોઈ શકીએ એના કરતાં વધારે મેગ્નિફાઈડ વ્યૂ આવા ટેલિવિઝનમાં અમે જોઈ અને ઓપરેટ કરી શકતા હોઈએ છીએ. તો રિઝલ્ટ્સ આર સમટાઇમ્સ ઇવન બેટર. તો આગ્રહ એવો રાખી શકાય કે જો તકલીફ હોય તો લેપ્રોસ્કોપિક સર્જરી ઇઝ અ ગુડ ઓપ્શન.
અને પછી એક પ્રશ્ન હંમેશા આવતો હોય છે એજનો, કે સમવન હેઝ એડવાન્સ્ડ એજ એન્ડ હેઝ અ ટ્રબલ. લેપ્રોસ્કોપિક સર્જરી અને આજકાલ એનેસ્થીઝિયાની એડવાન્સમેન્ટ એટલી થઈ ગઈ છે, જે શીશી સુંઘાડીએ બેભાન કરતા હોઈએ, એટલું એડવાન્સ થઈ ગયું છે દેટ ઇવન ટિલ 100 વર્ષની એજ સુધીમાં સર્જરીઝ આર ફિઝિબલ એન્ડ દે આર સેફ. તો એજના જે ઇશ્યુઝ હતા ટિલ 20 years બેક, હવે એ ઇશ્યુઝ રહ્યા નથી. સો ધીઝ આર સમ સ્મોલ થિંગ્સ અબાઉટ ધી અપેન્ડિક્સ. નેક્સ્ટ આઈ વુડ લાઈક ટુ ટોક રિગાર્ડિંગ હર્નિયા, જેના વિશે મેં સાહેબે બી વાત કરેલી છે. સો શરીરમાં બહુ બધી જગ્યાએ એકચ્યુઅલી થતા હોય છે, જે આપણે નોર્મલ સાંભળતા હોઈએ યા જે આપણાને આઈડિયા હોય છે, એ નાભીનું હર્નિયા અને જાંગનું ગ્રોઇન હર્નિયા, ધીઝ આર વેરી કોમન. સો 90% ઓફ ધેમ. પણ જેમાં ફોટોગ્રાફમાં છે એમ એપિગેસ્ટ્રિયમમાં, છાતી અને નાભીના વચ્ચે, નાભીમાં અને પેટની સાઈડમાં તો ઇન્સેશનલ ને સ્પિગેલિયન હર્નિયાસ, અને જાંગમાં પણ ફિમોરલ અને ઇંગ્વાઇન, આટલા બધા વિભિન્ન પ્રકારના હર્નિયાસ થઈ શકતા હોય છે. ધીસ ફોટોગ્રાફ, આ ફોટોમાં જે આપણે જોઈ રહ્યા છે એ આંતરડું એક છે, હર્નિએટેડ લૂપ ઓફ ઇન્ટેસ્ટાઇન જે લખેલું છે, એ એક નાના દ્વારથી બહાર આવી ગયેલું છે. આને આપણે ઇંગ્વાઇનલ હર્નિયા કહેતા હોઈએ છીએ. આ એક્ઝેક્ટલી શું છે આના વિશે હું તમને 2 મિનિટમાં આગળ બતાવું છું. આ જે ફોટોગ્રાફ છે, ધીસ ઇઝ અમ્બિલિકલ હર્નિયા, કે જે નાભીનું હર્નિયા છે, જેમાં જે પિંક કલરની એક વોલ દેખાઈ રહી છે, એના વચ્ચેથી આંતરડું બહાર આવી ગયું છે. સો વોટ એક્ઝેક્ટલી ઇઝ હર્નિયા? આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે એબ્ડોમિન જે છે, પેટ જે છે, એ આ કમરા એક રૂમના જેવું છે, અને એન્ટિરિયર એબ્ડોમિન વોલ, આપણા આગળની જે દિવાલ જે છે પેટની, એ આપણા છતના જેમ છે. હર્નિયાનો મતલબ કે એ છતમાં કોઈ કારણોસર છિદ્ર થઈ ગયું છે યા વીકનેસ આવી ગઈ છે. તો જેવી રીતે અહીંયા આ 3 ફોટોગ્રાફ્સ મેં રાખ્યા છે કે સો ધ રૂફ ઇઝ બ્રોકન, સો દેટ એક્ઝેક્ટલી ઇઝ અ હર્નિયા. શું કારણોથી થયું છે? બહુ બધા પુષ્કળ કારણો હોઈ શકે. ધ કોમનેસ્ટ થિંગ ઇઝ કે એજ રિલેટેડ વીકનેસ, યા કુદરતી એનું સ્ટ્રક્ચર એવું હતું કે એ ધીરે ધીરે પોળું થઈ ગયું અને ત્યાં હોલ થઈ ગયો. બટ ધેન દેર આર ટ્રિગર ફેક્ટર્સ. અમુક કારણ એવા હોય છે કે જેનાથી ટ્રિગર થાય. તો એ ટ્રિગર ફેક્ટર એવા છે કે પેટના અંદરનું પ્રેશર જે કારણોથી વધી જાય, તો લાંબા ગાળાની ખાંસી કોઈ બી કારણથી, જ્યારે પેશાબમાં જોર લગાડીને કરવો પડે, તો એજના સાથે જેમ પ્રોસ્ટેટ વધતું હોય છે એમાં પ્રેશર લગાડીને યુરિન કરવું પડે. તો એ લાંબા ગાળા સુધી જ્યારે ઇન્ક્રીઝડ પ્રેશર વાઇલ પાસિંગ યુરિન, એનાથી. અને થર્ડ ઇઝ કોન્સ્ટિપેશન, લાંબા ગાળાની કબજિયાત. આ 3 ટ્રિગર ફેક્ટર્સ અમે જોતા હોઈએ કે જેમાં કોન્સ્ટન્ટ પેટનું પ્રેશર વધતું રહે અને એનાથી હર્નિએશન થાય. બીજા ફેક્ટર્સ બી પ્લે કરે છે આમાં, કે જેમાં તમે જ્યારે અનઅકસ્ટમ વેટ લિફ્ટ કરતા રહો. જે વેઇટ લિફ્ટર્સ હોય એ તો પોતાના શરીર કરતાં બી વધારે વેઇટ લિફ્ટ કરી શકે, બિકોઝ એમણે ટ્રેન કરેલું હોય પોતાને. પણ ટ્રેન કર્યા વગરના જ્યારે આપણે એક્ઝર્શન કરીએ ત્યારે, એન્ડ સ્મોકિંગ, ધીસ આર 2 વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ કે જેમાં આપણા મસલ્સ નબળા પડતા જાય અને એમાં પછી હર્નિએશન થઈ જતું હોય છે. સો વન્સ દેર ઇઝ અ વીકનેસ, એકવાર ત્યાં ડિફેક્ટ થઈ ગયો, હોલ પડી ગયો, તો એ હોલને શું કરી શકાય? તો આમાં પ્રશ્નો એ આવતા હોય છે કે આપણે એકવાર થઈ ગયા પછી એને યોગાથી સારું કરી શકાય કે નહીં. આ બધા એવા પ્રશ્નો છે કે જે મને મારા ઓપીડીમાં બધા પૂછતા હોય છે, રાઈટ? એકવાર છિદ્ર પડી ગયું પછી યોગાથી હેલ્પ નહીં થાય. યોગા અને એક્સરસાઇઝ આર ગુડ ટુ પ્રિવેન્ટ હર્નિયા. હર્નિયાને ના થવા દેવા માટે બેસ્ટ છે કે તમારા મસલ્સને, તમારા લિગામેન્ટ્સને તમે એવા ટ્રેન કરી દો કે ત્યાં સ્ટ્રેન્થ એની ઓછી ના થાય. પણ એકવાર થઈ ગયા પછી પોસિબલ નથી. અને બીજા કોઈ મેડિકલ મેનેજમેન્ટ આમાં શક્ય નથી, કારણ કે ઇટ્સ અ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ. આપણું સ્ટ્રક્ચર ડાયસન્સ થઈ ગયું છે. તો જસ્ટ ધ વે દેવ શોન હિયર કે સીલિંગ અને રૂફની જેમ મરમત કરતા હોઈએ, હવે એને આપણે રિપેર કરવું અનિવાર્ય છે. આ 2 ફોટોમાં એક બહુ ડિફરન્સ આવેલો છે. એકમાં લોકો છાપરાના ઉપર ચડી અને એને રિપેર કરી રહ્યા છે, અને બીજામાં માણસ લેડર લઈ અને ઉપર સીલિંગ રિપેર કરી રહ્યો છે. એકચ્યુઅલી ધીઝ આર 2 ડિફરન્ટ વેઝ ટુ ડુ અ હર્નિયા સર્જરી. જે છાપરાના ઉપર ચડીને અમે આવી રીતે દેખાડ્યું, દેટ ઇઝ કન્વેન્શનલ ઓપન સર્જરી, કે જેમાં તમે અહીંયા ઉપર એક કટ આપશો,
જે છિદ્ર છે એને બંધ કરી દેશો અને એના ઉપર રિપેરિંગ કરશો. અને બીજી જે અંદરથી આપણે રિપેર કરી દેટ ઇઝ નોન એઝ લેપ્રોસ્કોપિક સર્જરી. આપણે રૂમના અંદર આવી ગયા અને અંદરથી સીલિંગને રિપેર કરી આપ્યું. જે રિપેરિંગનું કામ છે એ એક્ઝેક્ટલી કન્સ્ટ્રક્શનનું જેમ કામ કરતા હોઈએ એવી રીતે. સો જેમ કન્સ્ટ્રક્શનમાં જેમ કોઈ બી આપણે સ્ટ્રક્ચર ઊભો કરવો હોય તો અલ્ટિમેટલી સિમેન્ટ તો વાપરવી જ પડે, પણ સિમેન્ટના વચ્ચે અને સિમેન્ટને પકડીને રાખવા માટે આપણે એક ફ્રેમવર્ક રાખતા હોઈએ છીએ લોખંડનું. દેટ ઇઝ અ મેશ. તો જે જાળીની આપણે વાત કરતા હોઈએ દેટ ઇઝ અ સ્કેફોલ્ડ ઓર ધ બેઝ ઓન વિચ શરીર પોતાનું સિમેન્ટ એના આજુબાજુમાં બનાવે. તો અલ્ટિમેટલી હર્નિયાના રિપેરમાં છિદ્રને આપણે બંધ કરી દીધું. એ વીક જે જગ્યા થઈ ગઈ હતી એને આપણે તાકાત આપવી પડે, બહારથી થોડો સહકાર આપવો પડે, સહાયતા આપવી પડે. એ મારી જાળી છે, મેશ છે. પણ અલ્ટિમેટલી જે હિલિંગ થશે એ તમારું શરીર પોતે જ કરશે. એ શરીર એ મેશના આજુબાજુમાં ફાઇબ્રોસિસ કરીને કહેવાય. તો એના આજુબાજુમાં શરીર પોતાનું સિમેન્ટ જનરેટ કરે અને એ સિમેન્ટથી પૂરું લોક થઈ જાય. એન્ડ દેટ ઇઝ હાઉ ધ હર્નિયા ગોઝ અવે. જે નેક્સ્ટ સ્લાઇડ છે એમાં જાળી હવે જે અમે મૂકતા હોઈએ છીએ એ દેખાવી જોઈએ. જાળી પોલીપ્રોપિલિન કરીને એક મટીરિયલ હોય છે, એની હોય છે. આ એક એવું મટીરિયલ છે કે જે શરીરના અંદર વર્ષો સુધી રહી શકે અને એનાથી શરીરને કોઈ હાનિ થાય નહીં અને શરીર એને રિએક્ટ કરતું નથી. અલગ અલગ ટાઈપની જાળી હોય છે. આપણે જે ઓપન સર્જરીમાં વાપરીએ એ જાળી અને લેપ્રોસ્કોપિક સર્જરીમાં વાપરીએ એ જાળી થોડી અલગ હોય છે. સો ધીસ ઇઝ વન ઓફ ધ 3D મેશિસ. આ 3D એટલે છે કે નોર્મલ જે ફ્લેટ મેશ હોય એના કરતાં શરીરમાં ક્યાંય બી કોઈ બી ચીજ ફ્લેટ હોતી નથી. દેર ઇઝ નો ફ્લેટ ઓબ્જેક્ટ ઓર સરફેસ એનીવેર ઇન ધ બોડી. બધી જગ્યાએ જે કર્વ્સ હોય તો કર્વ પ્રમાણે પણ હવે મેશિસ આવે છે. સો અગેન કમિંગ ટુ ધ 4 pertinent questions, what is the treatment? ટ્રીટમેન્ટ એકદમ જ નાના હર્નિયા હોય, જે હર્નિયાનું મોઢું બહુ મોટું હોય, એને એકવારનું કાંઈ ના કરો તો બી ચાલે. બટ ઇટ ઇઝ સમથિંગ નોન એઝ વેઇટ એન્ડ વોચ. સો ધ પેશન્ટ વેઇટ્સ એન્ડ ધ સર્જન વોચિસ. તો વેઇટિંગનું કામ જે છે એ દર્દીનું હોય છે, પણ વોચિંગનું કામ ડૉક્ટરનું હશે, કારણ કે એમની જવાબદારી સાથે એ જોતા રહેતા હોય છે, ક્લોઝ ફોલોઅપ સાથે. અધરવાઇઝ સર્જરી ઇઝ અ મસ્ટ. અને ઓપન વર્સિસ લેપ્રોસ્કોપિક અમુક કેસીસ છોડી અને લગભગ અગેન બધા કેસીસમાં લેપ્રોસ્કોપિક સર્જરી ઇઝ બેટર એન્ડ સેફર. અને અગેન એજ લિમિટેશન નન. આમાં એક સ્મોલ ઇન્સિડન્સ મારે શેર કરવાની બહુ ઈચ્છા છે કે જે સૌથી એજડ મારા જે એક દર્દી હતા, હી વોઝ 93. તો જ્યારે અમે એમને ઓપીડીમાં જોયા ત્યારે મેં એમને કીધું કે દાદા આર યુ શ્યોર તમારે સર્જરી કરાવી છે, કારણ કે રિસ્ક વધી જતો હોય છે, નો ડાઉટ્સ. તો મને કહે કે સર હું જ્યારે 63નો હતો ત્યારે મને હર્નિયા થયું હતું, નાના હતા ત્યારે ડૉક્ટરે કીધું કે બહુ નાના છે, રહેવા દો ને. પછી 75ના થયા અને ડૉક્ટરના પાસે ગયા તો એમણે કીધું કે હવે તમારું રિસ્ક વધી ગયું છે, રહેવા દઈએ. 85ના થઈ ગયા અને ગયા તો કે હવે તમારું રિસ્ક ઓર વધી ગયું છે, હવે અમે કરી નહીં શકીએ. તો મેં કીધું તો હવે તમે અહીંયા કેમ આવ્યો? તો કે મારે ઉપર જવું છે અને હું હર્નિયા લઈને તો નહીં જ જાઉં. મને એમણે કીધું કે છેલ્લા 25 વર્ષમાં આઈ એમ વેરી શ્યોર તમે ડૉક્ટરો કાંઈક નવું તો શીખ્યા જ હશો કે જેથી મને તમે આમાંથી ઇઝીલી બહાર કાઢી શકો. સો હી અંડરવેન્ટ ધ સર્જરી. અમે સર્જરી કરી એમની બહુ વિથ ગોડ્સ ગ્રેસ બહુ સ્મૂથલી થઈ ગઈ. હી વેન્ટ હોમ ઓન day 3 એન્ડ હી ઇઝ ડુઈંગ પરફેક્ટલી ફાઇન. આ વાતને 3 વર્ષ ઓલરેડી થઈ ગયા છે. Moving to the next topic, the gallbladder. This would be as such the last topic for the day. જે મેં 2 ઓર્ગન કીધા, પાચક રસ બનાવવાવાળા ઓર્ગન, તો એમાંથી એક લિવર છે અને એક પેનક્રિયાસ છે. તો લિવરના અંદર બાઇલ યા પિત્ત બનતું હોય છે. પિત્તના અંદર બહુ બધા પદાર્થ હોય છે કે જેનાથી ફેટ અને ફેટના લગતા જેટલા બી આપણે ફૂડ પ્રોડક્ટ્સ હોય એનું ડાયજેશન ઇઝીલી થઈ જાય. તો બેસિકલી લિવર આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ફેક્ટરી છે. એમાંથી આ ગ્રીન નાની નાની નળિકાઓ હોય છે. તો એ ધ સ્ટ્રક્ચર ઇઝ લાઇક અ ટ્રી, એક ઝાડના જેમ હોય છે. એના બધા બ્રાન્ચીસ ભેગા થાય અને એક મૂળ એનું થડ બની જાય. એ મેઇન થડ જે છે એ એનું હાઈવે ટાઈપ હોય છે.
માલ સામાન તૈયાર થઈ ગયો, હવે એ હાઈવેથી એ નાના આંતરડા સુધી પહોંચી જશે અને જે નીચે સ્મોલ ઇન્ટેસ્ટાઇન લખેલું છે ત્યાં સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એ પહોંચી જશે. આપણા ફેક્ટરી અને એન્ડ જે પ્લેસ છે એના વચ્ચે આ જે ગોલ બ્લેડર કરીને એક નાનકડું ઓર્ગન હોય છે. તમારા અંદર તમારું ગોલ બ્લેડર લગભગ તમારા અંગૂઠા જેટલું જ હોય છે. આપણી માન્યતા એ આપણી પ્રિઝમ્પશન હોય કે ગોલ બ્લેડર એક મોટું ઓર્ગન હશે, પણ એવું હોતું નથી. મોટા ભાગે તમારું ઓર્ગન તમારા ગોલ બ્લેડર આટલું હોય છે. ઓફ 800 ml ઓફ બાઇલ દેટ ઇઝ પ્રોડ્યુસ્ડ એવરી ડે, 800 ml જેટલું પિત્ત દરરોજ બને, એમાંથી 20 થી 30 ml એમાં સ્ટોર થાય અને બાકીનો ફ્લો ચાલુ જ રહે. પિત્તની જે નદી હોય ને એ ક્યારે બી થોભી શકે નહીં. આપણે જ્યારે ઉપવાસ કરીએ ત્યારે પણ, આપણે સૂતા હોઈએ ત્યારે પણ પિત્તનો પ્રવાહ જે છે ઇટ્સ અ કોન્સ્ટન્ટ અનએન્ડિંગ થિંગ. જેમ આપણા ધબકારા છે એક્ઝેક્ટ એવી રીતે પિત્તનો પ્રવાહ કોઈ બી રોકી શકે નહીં. આ ગોલ બ્લેડરમાં અમુક વાર સ્ટોન્સ થતા હોય છે. હવે આપણી સ્ટોનની સમજ બી જે બી હોય છે એ બધી કિડની સ્ટોન્સ વિશે વધારે હોય છે, કારણ કે આપણા દેશના આ સાઈડમાં કિડની સ્ટોન્સ આર વેરી કોમન. પણ કિડની સ્ટોન અને ગોલ બ્લેડર સ્ટોનમાં થોડા મૂળભૂત ડિફરન્સીસ છે. કિડની સ્ટોન્સમાં સ્ટોન ફેક્ટરીમાં થતા હોય છે, કિડનીઝમાં, અને પછી ડ્રોપ ડાઉન થાય. હવે કોઈ બી કારણોસર આપણે ફેક્ટરીને બંધ કરી શકીએ નહીં, એટલે આપણે સાંભળતા હોઈએ એકવાર સ્ટોન નીકાળ્યો, 2 વાર નીકાળ્યા, 3-4 મલ્ટિપલ ટાઈમ સ્ટોન ઇવેક્યુએશન સર્જરીઝ આર ડન. બટ ગોલ બ્લેડરમાં આપણો વેરહાઉસ ખરાબ થયો છે. 800 ml માંથી 20 ml જેટલો જે સ્ટોર કરે છે એ નાનો ઓર્ગન અફેક્ટ થયો છે. તો આ કેસમાં જેની સાયન્ટિફિક ટ્રીટમેન્ટ છે કે તમે આ વેરહાઉસને શરીરથી દૂર કરી દો. આ વેરહાઉસ ના હોવાથી શરીરને કોઈ ફરક પડતો નથી. આ અપેન્ડિક્સનો કઝિન જ કહેવાય, કે જેમ અપેન્ડિસાઇટિસના પછી અપેન્ડિક્સ કાઢી બી લઈએ બાળકોમાં તો એમને કોઈ ફરક પડતો નથી. ડાયજેશનમાં, ફૂડ હેબિટ્સમાં, વેટ ગેઇન યા વેટ લોસમાં સેમ. After gallbladder surgeries, we do not expect any long-term issues to the patients. This again side of the country has a lot of affection with gallbladder. એમને એમ લાગતું હોય છે કે gallbladder નીકાળી દેશું તો આ થઈ જશે, તે થઈ જશે, પણ એવું સત્ય હોતું નથી. અને ગોલ સ્ટોન્સ, ઇનફેક્ટ જે નાના ગોલ સ્ટોન્સ હોય છે એમાં વધુ કોમ્પ્લિકેશન થવાના પોટેન્શિયલ હોય છે. માટે કરીને જો નાના રચકણ જેવા 2-3-4 mm મલ્ટિપલ ગોલ સ્ટોન્સ હોય તો પણ અમે એડવાઇસ કરતા હોઈએ છીએ કે સર્જરી કરાવીને ગોલ બ્લેડર કાઢી દો. સો ધ 4 questions again, what is the treatment? સ્ટોન્સ જો ડિટેક્ટ થઈ ગયા તો ધી ઓનલી ટ્રીટમેન્ટ અગેન વુડ બી સર્જરી. આમાં ગોલ સ્ટોન ડિઝોલ્યુશન ટ્રીટમેન્ટ કે જેમાં દવા આપીને એને ઓગાળી દેશું, એવી ટ્રીટમેન્ટ એટ ધ મેક્સ 5% કામ કરશે. 95% ટ્રીટમેન્ટ કામ કરતી નથી, કારણ કે સ્ટોનના અંદર કેલ્શિયમ ડિપોઝિટ્સ હોય છે, એ ઓગળી જ ના શકે. જે પ્યોર કોલેસ્ટ્રોલ સ્ટોન્સ હોય, સોફ્ટ સ્ટોન્સ હોય, એ નીકળી બી શકે, બટ કેલ્શિયમ સ્ટોન્સ આર વેરી ડિફિકલ્ટ ટુ એક્સટ્રુડ. અને એ સર્જરી મસ્ટ, યસ, અગેન લેપ્રોસ્કોપિક સર્જરી ઇઝ ધ સ્ટેન્ડર્ડ એન્ડ અગેન નો એજ લિમિટેશન્સ એઝ સચ. જે અત્યાર સુધી મેં 3-4 વાર તમને લેપ્રોસ્કોપિક સર્જરી વિશે જે કીધું, સો ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ લેપ્રોસ્કોપિક સર્જરી, કે જેમાં જે 1 ફૂટનો મોટો જે ચીરો હતો એના અંદર અલ્ટિમેટલી જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ તો નાના જ જાય છે. તો કેમ નહીં આપણે નાના ઇન્સ્ટ્રુમેન્ટના માટે નાનો માર્ગ જ બનાવી દઈએ અને એક કેમેરો અંદર મૂકી દઈએ કે જેથી આપણાને વિઝન બી મળી જાય અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી અંદર જતા રહે. સો ધીસ ટેકનોલોજી ઓર ધીસ મોડાલિટી ઇઝ નોન એઝ લેપ્રોસ્કોપિક સર્જરી, કે જેમાં એક હાઈ ડેફિનેશન કેમેરા અંદર જશે, આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટેના એક્સ્ટ્રા છિદ્ર થશે અને એનાથી કમ્પ્લીટ સર્જરી થઈ જશે. ઓલમોસ્ટ 99% એબ્ડોમિનના બધા સર્જરીઝ હવે લેપ્રોસ્કોપીથી ઇઝીલી થઈ શકે છે. એટ ઝાયડસ અમે હવે ડે કેર સર્જરીનો કોન્સેપ્ટ લાવ્યા છે, કે જેમાં ચીજો હવે એટલી એડવાન્સ થઈ ગઈ છે કે આપણે સર્જરી અને એનેસ્થીઝિયા એટલું સેફ બનાવ્યું છે કે મોર્નિંગમાં એડમિશન કરી, મોર્નિંગમાં સર્જરી કરી અને સાંજના પેશન્ટને ડિસ્ચાર્જ સુધા અમે આપી શકીએ છીએ. ધીસ ઇઝ નોન એઝ અ ડે કેર સર્જરી ઓર અ ડે કેસ સર્જરી. હવે એનેસ્થીઝિયામાં એવા ડ્રગ્સ વાપરવામાં આવે છે કે જે 6 થી 8 કલાકમાં તમારા શરીરમાંથી નીકળી જ જાય, ઝીરો થઈ જાય, ઇધર થ્રુ યુરિન ઓર થ્રુ લિવર એક્સક્રીશન. તો એની લાંબા ગાળાની અસર રહેતી નથી. તો 12 કલાક જેવું બી જે પહેલાં સૂતા હતા લોકો, સેડેશનમાં રહેતા હતા, હવે એવું થતું નથી.
અને ડે કેર લેપ્રોસ્કોપિક સર્જરી ઇઝ નાઉ અ સ્ટેન્ડર્ડ. આપણે જે બી અત્યારે બીમારીની વાત કરીએ, એપેન્ડિસાઇટિસ, ગોલ બ્લેડર અને હર્નિયા, આ 3 માટે સ્પેશિયલી અમે આ વાપરતા હોઈએ છીએ એઝ એન ઓપ્શન. અને લાસ્ટલી એક મને પૂછવામાં આવ્યું હતું કે આપણે કઈ ચીજના બારેમાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કે વોટ ઇઝ એન ઇમરજન્સી, યા કઈ ચીજો તકલીફદેન હોઈ શકે છે, એને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવી. સો ધીસ સ્લાઇડ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ બી એક સિમ્ટમ સિવિયરિટીને ઇન્ડિકેટ ના કરી શકે. બહુ વધારે ખાલી વોમિટિંગ થઈ રહી છે, ઇટ મે ઓર મે નોટ બી વેરી ક્રિટિકલ, બટ વોમિટિંગ, એના સાથે પેટમાં દુખાવો થઈ રહ્યો છે, એના સાથે ડાયરિયા છે, આ 3ની સિમ્ટમ કોમ્પ્લેક્સ કહેવાય. સો વી નો કે આ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે. સો એકવાર સિમ્ટમ કોમ્પ્લેક્સ આઈડેન્ટિફાઈ થઈ જાય, એના પછી એના ઉપર બેસવું યોગ્ય ના હોય. આ કોઈ બી લક્ષણો જે મેં કીધા, એના ડ્યુરેશન મોર દેન 3 hours મીન્સ કે આ એવી ચીજ છે જેનાથી શરીર પોતે લડી શકતું અત્યારે નથી. અને તાવ આવી જવો. સો ફીવર ઇઝ ધ વે વિથ વિચ બોડી ઇઝ ટોકિંગ ટુ યુ. શરીર પોતાનું ટેમ્પરેચર વધારીને તમને એક ઇન્ડિકેશન આપે છે દેટ there is સમથિંગ રોંગ, અને હવે તમે એને સાંભળી લો. કોમોર્બિડિટીઝ એટલે કોઈ બી બીજા મેડિકલ યા સર્જિકલ પ્રોબ્લેમ હોવા. તો બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, આસ્થમા, આ કોમન મેડિકલ પ્રોબ્લેમ્સ છે. પહેલાં જો કોઈ મેઇન સર્જરી થયેલી હોય, મેજર સર્જરી થયેલી હોય, યા એજ મોર દેન 50, આ જ્યારે બધા સિમ્ટમ્સ યા આ ચીજો ભેગી થાય, ત્યારે કોઈ બી લક્ષણને આપણે અવોઇડ નહીં કરવું જોઈએ અને મેડિકલ અટેન્શન યા મેડિકલ ઓપિનિયન લઈ લેવો જોઈએ. And that concludes my talk. I would want to give one important message here. The telemedicine services. મોટા ભાગના અમે જે ડૉક્ટર્સ છીએ હવે ટેલિમેડિસિન ઉપર અવેલેબલ છીએ. તો ડિસ્ટન્સ ઇઝ નો લોંગર અ પ્રોબ્લેમ. આપ અહીંયા હો અને અમે અમદાવાદમાં હોઈએ તો બી મોટા ભાગના જે નિર્ણયો યા મોટા ભાગના એક માર્ગદર્શન જે મેડિકલ હોય છે, એ અમે તમને ફોન ઉપર યા વિડીયો દ્વારા પણ આપી શકીએ છીએ. ઇટ ઇઝ વેરી મચ અ રિયાલિટી. કોવિડના આ જે કાળ થયો એના અંદર બધાએ ટેકનોલોજીને અડોપ્ટ બી સારી રીતે કરી લીધી, લોકો સમજી બી ગયા સારી રીતે, અને નાના નાના ગામના લોકો બી હવે વોટ્સએપના વિડીયો કોલ કરતા થઈ ગયા છે. તો વિચ ઇઝ અ ગુડ સાઇન. આપણો દેશ મને લાગે છે આ બાને પ્રોગ્રેસ કરી લીધું. વી ગોન ઇન ટુ ધ નેક્સ્ટ સ્ટેજ. અને આ ટેલિમેડિસિન સર્વિસીસનું આપણે ડેફિનેટલી અહીંયા વાપર કરી શકીએ છીએ કે તમે બધા સ્પેશિયાલિટીના ડૉક્ટર્સને એકવારના કનેક્ટ કરી શકો. સો ધીસ ઇઝ સમથિંગ દેટ વી કેન હેલ્પ એની વન એન્ડ એવરી વન વિથ. એન્ડ દેટ વિલ બી ધી એન્ડ ઓફ માય ટોપિક. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ સર. થેન્ક યુ. ગોલ બ્લેડરનું આમ કોઈ કારણ જડ્યું નહીં, કેવી રીતે થાય છે? આ પ્રશ્ન અમને પૂછવામાં આવે છે કે જે લોકોનું ડાયટ સારું હોય, જે લોકો સારી રીતે ખાતા પીતા હોય, એક્સરસાઇઝ કરતા હોય, તો પછી ગોલ સ્ટોન્સ કેમ થવા જોઈએ? સો ગોલ સ્ટોન થવાના પાછળની જે રિસર્ચ થઈ છે એમાં 2 કોમ્પોનન્ટ આવે છે. સો ગોલ સ્ટોન જો તમે જુઓ તો ઇટ્સ લાઇક અ બલૂન, એક ફુગ્ગાના જેવું જ હોય છે, જેનું કામ એ છે કે જ્યારે આપણે ફાસ્ટિંગ સ્ટેટસમાં હોઈએ, જ્યારે આપણે ઉપવાસમાં હોઈએ, ત્યારે એનો ટેમ્પરરી સંગ્રહ થાય તો એ ફૂલાઈ જવું જોઈએ, ડિસ્ટેન્શન થઈ જાય 20-30 ml બાઇલ સાથે. અને જ્યારે જમી લઈએ આપણે અને ખાવાનું નાના આંતરડા સુધી પહોંચે એટલે પુશ કરીને એક્સ્ટ્રા 20-30 ml બાઇલ આપણાને આપે. તો એ જે ઇલાસ્ટિસિટી જે હોવી જોઈએ, એ જો ઇલાસ્ટિસિટી જતી રહે તો બાઇલ ત્યાં પડ્યું રહે. અને જેવી રીતે કહીએ કે પડેલું પાણી હોય તો એમાં કેવી રીતે ખરાબી થાય, સમથિંગ વેરી સેમ. પડેલું જો બાઇલ હોય તો એના જે સોલ્ટ હોય એમાં પોલિમરાઇઝેશન થાય અને ત્યાંથી પછી સ્ટોન પ્રોપોગેશન થતા હોય છે. એક્ઝેક્ટ રીઝન્સ નોટ નોન. એક્ઝેક્ટ રીઝન્સ નોટ. ગોલ બ્લેડરમાં પીડા એટલી થાય ને પેલી પથરી બે ગોલ બ્લેડરની હોય કે પેશાબમાં પીડા તો પુષ્કળ થાય. પુષ્કળ. ઇનફેક્ટ જે નાની પથરીઓ હોય એ બહુ વધારે પેઇન કરે. મોટી પથરી જ્યારે થાય ત્યારે બોડી એના આજુબાજુનું અડેપ્ટેશન કરી ચૂકી હોય છે. સો દેટ ઇઝ હાઉ ઇટ રીચેસ 1 centimeter એન્ડ ઓલ. બટ 2-3 millimeter મતલબ બોડી હજુ તૈયાર જ નથી અને જઈને અટકાઈ ગઈ. સર એપેન્ડિક્સની આમ જરૂરિયાત દેખાતી નથી તો એ શા માટે હોય છે? કરેક્ટ. તો આને વેસ્ટિજિયલ ઓર્ગન કરીને એક નામ આપવામાં આવ્યું છે. જે થિયરી ઓફ ઇવોલ્યુશન છે કે આપણામાં અને જે જનાવરો છે એમાં બી એવોલ્યુશનનો કનેક્શન છે.
તો જોવામાં આવ્યું છે કે જે એનિમલ્સ હોય છે એમનામાં અપેન્ડિક્સ થોડું મોટું હોય છે અને એમાં ડાયજેસ્ટિવ કેપેસિટીઝ હોય છે. બટ સિન્સ વી ડુ નોટ ઇટ દેટ કાઇન્ડ ઓફ ફૂડ, સ્ટાર્ચ આપણે ડાયજેસ્ટ ના કરી શકીએ ફોર એક્ઝામ્પલ, સો આપણે ધીરે ધીરે એ ઓર્ગનને ખોઈ રહ્યા છીએ, વિચ ઇઝ ઓકે. જેમ ઇવોલ્યુશન ચાલી રહ્યું છે, જેમ પેલા વાનર લોકોમાં પૂંછડી હતી, હવે આપણામાં પૂંછડી નથી કારણ કે આપણે એનો વાપર બંધ કરી દીધો હતો. સમથિંગ વેરી સિમિલર કે અપેન્ડિક્સનો વાપર ના થયો તો આ 2-5 હજાર વર્ષો નહીં, હું લાખ વર્ષની વાત કરું છું, ધીરે ધીરે એ અપેન્ડિક્સની સાઇઝ નાની થાય છે. તો સાયન્સમાં એવી રીતે કહેવાય છે કે હજુ લાખ વર્ષ આપો, અપેન્ડિક્સ જતું રહેશે. હા, પછી એની જગ્યા શરીર બીજી રીતે ડેવલપ કરી લે. બરાબર છે. આ ગોલ્ડ બેડર છે તો એમાંથી દબાઈને 20 મિલિયન રસ અંદર આવે ને પછી આખો દિવસ બન્યા કરે, જમા કરે, ભેગું થાય, બરાબર. પછી કાઢી નાખ્યા પછી એની મેળે શરીર કંઈક વ્યવસ્થા કરી લેતું હશે. લીવરમાંથી જે 800 ml સરે કહ્યું Yes, કે એ જે yes. આવે છે એમાંથી 20 ml જ એમાં સ્ટોરેજ થાય, Yes. બાકી તો ડાયરેક્ટ નાના આંતરડામાં એ જતું જ રહે. આપણું હાઈવે તો ચાલુ જ રહે છે 24 hours નોન સ્ટોપ. એક એક્સ્ટ્રા પુશ જે મળવો જોઈએ, બિકોઝ આપણે જે જમવાનું ખાઈએ ફોર એક્ઝામ્પલ એની જે ક્વોન્ટિટી છે ઇટ કેન બી બિટવીન 300 grams to 700 grams નો આપણું ફૂડનું જે ક્વોન્ટિટી છે એને ડાયજેસ્ટ કરવા માટે જે એક્સ્ટ્રા પુશ જોઈએ એ આ 20 ml છે. પણ વોટ વી હેવ ઓબ્ઝર્વડ ઇઝ કે શરીરમાં એટલી બધી કેપેસિટી છે કે ટેમ્પરરી બાઇલ પ્રોડક્શન વધારીને એને મેનેજ કરી દેવામાં આવે છે. સો નો ઇફેક્ટ્સ. એક મારી ભગત છે, બરાબર છે. એ આખું એ ખરાબ નાનો થઈ ગયું. પસ થઈ ગયું, બધું હળી ગયું તેને. બરાબર છે. એમાં બી હોલ થઈ જતા હોય છે, એમાં ગેંગ્રીન થતું હોય છે, એ પરફોરેશન થઈને ફાટી બી જતું હોય છે. ફાટી જાય તો મુશ્કેલી વધારે થાય. મુશ્કેલી વધારે થઈ જાય, સર્જરી ચેલેન્જિંગ થઈ જાય, કોમ્પ્લિકેશનના ચાન્સીસ વધી જતા હોય છે. પણ છતાં પણ ઇવન વિથ અ કોમ્પ્લિકેટેડ ગોલ બ્લેડર 90% આપણે દૂરબીનથી જ એને ઓપરેશન કરી શકતા હોઈએ છીએ. કોમ્પ્લિકેટેડ ગોલ બ્લેડર સર્જરીઝ પણ હવે દૂરબીનથી જ થાય છે. પછી આ ત્રીજું ઓપરેશનનું આવ્યું છે પેલો રોબોટ, રોબોટિક સર્જરી. રોબોટિઝમ. આ એ સક્સેસ થયું છે કે? યસ. સો એકચ્યુઅલી રોબોટ અગેન માન્યતાઓ એવી હોય છે કે રોબોટ ઇન્ડિપેન્ડન્ટ કામ કરી શકે, જેમ આપણે ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ હોય છે કે જેમાં દેખરેખ વગર જ જાતે કામ કરતા હોય છે. પણ જે મેડિકલ રોબોટ છે એ ઇન્ડિપેન્ડન્ટ રોબોટ નથી. તો દેર ઇઝ સમથિંગ નોન એઝ માસ્ટર સ્લેવ કોન્સેપ્ટ. એક કોન્સોલ એનું આવે છે, એ કોન્સોલમાં મારા હાથ અંદર રાખવાની જગ્યાઓ હોય છે. મારા હાથને હું જેટલા ડિગ્રી ને જેટલા મૂવમેન્ટ કરું સેમ મૂવમેન્ટ પેટના અંદર થશે. તો ઇન્સ્ટ્રુમેન્ટ બદલાયું છે પણ જે સર્જન કરતો હોય એ જાતે જ જ સર્જરી કરે છે. ઇટ ઇઝ એન અપગ્રેડેડ લેપ્રોસ્કોપિક સર્જરી. આ પણ રોબોટ છે, રોબોટથી. અને એવું કહે છે કે એ લેપ્રોકોપિસ કરતા વધારે સુંદર છે, સારું છે, વિઝન ઇઝ બેટર, હા, એનું તમારું કમ્ફર્ટ લેવલ સારું છે. હા, એનું માપ એક્ઝેક્ટ જેટલું કાપવું એટલું. મિલીમીટર્સ 0.5 મિલીમીટર સુધીના પ્રિસિઝન સાથે તમે કામ કરી શકો. એ બધે શરૂ થઈ ગયું છે કે થાય છે? લગભગ બધે થઈ ગયું છે શરૂ. ખર્ચામાં એમાં વધારે થાય ઓછો થાય એવું કંઈ? વધારે થાય છે ખર્ચો એનો હા. રોબોટ બનાવવાવાળી જે કંપની છે ડાવિન્સી કરીને છે, ઇન્ટ્યુટિવ સર્જિકલ કરીને છે, દે આર વેરી ઇન્ટેલિજન્ટ. એમને ખબર હતી કે આ બહુ સારી ચીજ છે ને વપરાવાની જ છે. તો એ લોકોએ શું કર્યું કે એમના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, ઇન્સ્ટ્રુમેન્ટમાં એ લોકોએ ચિપ નાખેલી છે, એ 10 વખત જ ચાલશે. હોશિયાર. 11મી વખત લોક. તો તમે જ્યારે 11મી વખત કરો ત્યારે કમ્પલસરી તમારે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ નાખવું પડે અંદર. સંભવ છે સમય જતા એમાં ભાવ ઘટાડો થશે? 100%, 101%. કોઈ બીજા રોબોટ બનાવી દેશે? 6 બીજી કંપનીઓના રોબોટ તૈયાર છે. થઈ ગયા ને? યસ. થઈ જાય એટલે જેમ જનરિક અને જે પ્રોપરાઇટી મેડિસિનના ઇશ્યુઝ થતા હોય છે, જે કંપની રિસર્ચ કરે એ કંપની એમાંથી પ્રોફિટ બનાવવાનો ટ્રાય કરે. એમના રિસર્ચ અને એ જે રોયલ્ટીના યર્સ છે એ 2021માં પૂરા થઈ રહ્યા છે. આ જો કોરોના ના આવ્યું હોત તો આ વર્ષે આઈ થિંક સો 6 કંપનીઝના રોબોટ્સ લોન્ચ થઈ રહ્યા હતા. અને કોસ્ટ વાઇઝ ઇફ આઈ એમ નોટ રોંગ 1/3 યા હાફ એટલીસ્ટ, અડધા યા એનાથી બી ઓછા કોસ્ટમાં રોબોટ્સ આવી જશે. સરસ. પણ that is the way. એ મોટો ફાયદો થશે. હા, બિલકુલ.
ગોલ બ્લેડર કાઢી નાખ્યા પછી મને ખબર છે કે અમુક વસ્તુ ભારે જે હોય છે એને બહુ માપે ખાવી પડે. બરાબર છે. પહેલાં ખાતા એટલી એમ ખવાય નહીં. ગોલ બ્લેડર સર્જરી જે છે એના પછી મતલબ પહેલાં હું એક પ્રશ્નનો જવાબ આપું, થોડો કમેન્ટ આપી દઉં. જે ડાયજેશનના ઇશ્યુઝ થયા છે ને એમાં અમે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે કોઈ બી મેજર સર્જરી પછી લોકો એમના ફૂડ હેબિટ્સ અને ડાયજેશન પ્રત્યે થોડા વધારે અવેર થઈ જતા હોય છે, થોડી ચેતના વધી જાય. માફ કરતા હોય. ઇટ્સ એન ઓબ્ઝર્વેશન આ હોઈ શકે કે પહેલાં હું બિલકુલ ધ્યાન નહોતો આપી રહ્યો અને પછી સડનલી આઈ રિયલાઇઝ કે નહીં, મારે થોડું ધ્યાન રાખવું જોઈએ. પછી તમને નાના સિમ્ટમ્સ બી રિયલાઇઝ થવા લાગે કે આ પહેલાં નહોતું અને હવે છે. સો યોર સિમ્ટમ્સ મે બી એટ્રીબ્યુટેડ ટુ ઇટ, વન થિંગ. સેકન્ડ, જે તમે ડાયરિયાની વાત કરી, મારા જે યુએસ અને યુરોપના ફ્રેન્ડ્સ હશે, સો એમના પેશન્ટ્સમાં કોમ્પ્લિકેશન બહુ વધારે થતા હોય છે. એનું કારણ છે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના ડાયટ બહુ જ અલગ છે. આપણી ડાયજેસ્ટિવ કેપેસિટી નેટિવ યુરોપિયન્સ અને નેટિવ અમેરિકન્સ કરતાં બહુ વધારે સારી છે. વાહ. તો સો એ લોકોને જે લિવર થોડું એક્સ્ટ્રા કામ કરી અને એક્સ્ટ્રા બાઇલનું સર્ક્યુલેશન થઈ જાય એના કારણે એમને ડાયરિયા થઈ જતા હોય છે. બટ ઇન ઇન્ડિયન પોપ્યુલેશન વી ડુ નોટ ગેટ ડાયરિયા બિકોઝ ઓફ દેટ, લકીલી. બહુ સરસ. આઈ હેવ નેવર સીન અ પેશન્ટ કે જેમને ટ્રુ લેબ કોલેસ્ટેક્ટમી પછી ડાયરિયા થયો હોય. સો દેટ વે હર્નિયા થઈ ગયા પછી કોઈ બી કારણથી જો પેટનું સાઇઝ વધી ગઈ યા એના અંદરના જે અવયવ છે એ ખેંચાયા તો તમને એ ખબર પડશે જ. એને તમે રોકી નહીં શકો કારણ કે એ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ થઈ ગયો છે. પહેલાંના જમાનામાં બાઇન્ડર્સ પહેરતા હતા, એના પટ્ટા આપતા હતા નીચેના હર્નિયાના માટે બી અને પેટના માટે બી. હા, એ પહેલા પટ્ટા રાખતા બહુ હતા પહેલા, પણ હવે નહીં રાખતા કોઈ ડોક્ટર. કારણ કે સાયન્સમાં જે લોકોએ 10 વર્ષ 20 વર્ષ અને 30 યર્સ એવી રીતે પટ્ટાઓ જે લોકોએ બાંધ્યા બી અને દે ટ્રાય ટુ અવોઇડ દે સર્જરી, એમાં પણ અમે જોયું કે પટ્ટાના કારણે કોમ્પ્લિકેશન વધતા હોય છે. એનું કારણ છે કે જ્યારે તમે પટ્ટો ટાઈટ બાંધો ત્યારે તમારા મસલ્સ જે ટાઈટ રહેવા જોઈએ એ લૂઝ થઈ જાય. જે તમારા મસલનું કામ છે હવે પટ્ટો કરી રહ્યો છે, હા, એટલે ઓલા અનુસ થઈ જાય તો મસલ્સ ઓર વધારે લૂઝ થઈ જશે અને તમારું હર્નિયા ઓર મોટું થઈ જશે. પણ મેડિકલ સાયન્સે ઘણો કાળ સુધી તો એવું માન્યું કે પટ્ટાથી ફાયદો થશે. Yes. સલાહ આપી, બધાએ પટ્ટા પહેર્યા ખરા અમુક વર્ષ સુધી. પછી સાયન્સને ખબર પડી ગઈ કે આ નિરર્થક સલાહ છે, બિનજરૂરી આપણે પટ્ટા બંધાવીએ છીએ. હવે કોઈ ડૉક્ટર કહેતું નહીં. મેં પૂછ્યું, મેં એકદમ બાંધીએ તો કે સ્વામીજી કોઈ અર્થ જ નથી, પહેલાં બાંધતા કે બધા. હવે તમે બાંધશો. એને હર્નિયા બેલ્ટ કહેવાતું, બહુ ફેન્સી અલગ અલગ ટાઈપના બેલ્ટ હવે નથી આવતું. સાયન્સ જેમ આગળ વધતું જાય હા, એમ અમુક ખ્યાલ આવી જાય કે આમાં ફાયદો નહીવત છે અથવા નથી, છોડો બીજું કંઈક કરો. બરાબર છે. ને આપે કહ્યું એ પણ સાચું છે કે યોગ વગેરે પહેલાં કરો પ્રિપરેશન માટે. થઈ ગયા પ્રિપરેશન માટે ઇઝ ધ બેસ્ટ. આપણા જે મસલ્સ હોય એ એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે હર્નિયા થાય જ નહીં. સંભાવના છે, બટ આની તૈયારી 15 યરના એજથી કરવી જોઈએ. દેટ્સ ધ એજ ફોર એક્સરસાઇઝ. આપણે 45માં ચાલુ કરીએ તો મોડા પડી ગયા. હવે નાની ઉંમરના છે બધા યોગ બોગ કરવા માંડો તો હરણિયા ન થાય. પછી થઈ ગયા પછી તો શું, હવે એ ફાટી ગયું, હવે તો પછી એને ઓપરેશન જ કરવું પડે. બીજું કાંઈ સંતો આપની સાથે જે બ્રધર છે સાહેબને. અચ્છા, અમને કાંઈ અખંડ સ્વામી તમે કંઈક કાંઈ એડવાઇસ આપશો તમારા તરફથી? એક ખુરશી અહીંયા લાવન ભાઈની બાજુમાં ભાઈને બેસાડો. એક બહુ સંજોગનો વિષય છે કે આજે મહિનાઓ પછી ભાઈ ઘરે આવ્યા છે. ભાઈ અત્યારે પુણેના બાજુમાં સાંગલી કરીને એક જગ્યા છે, હા, સાંગલી છે, ત્યાં કેન્સર સર્જરીની સ્પેશિયાલિટી કરી રહ્યા છે. અચ્છા. પોતે હેડનેક સર્જન છે, મેક્સલોફેશિયલ સર્જન છે. અને આજે કોઈને કીધા વગર અમને સરપ્રાઈઝ દીધો અને આજે 12 વાગે ઘરે આવી ગયા. અને મેં જ્યારે વાત કરી કે હું અહીંયા જઈ રહ્યો છું તો એમણે તૈયારી દેખાડી કે કેન આઈ કમ વિથ યુ. મેં કીધું કે આપણે અહીંયા આવવાનું લખાયેલું જ હતું. સાંગલીથી ડાયરેક્ટલી અહીંયા. સાંગલીમાં કેટલું રહેશો? મને અત્યારે 1.5 વર્ષ જેવું થઈ ગયું. હજી 1.5 વર્ષ? હજી વર્ષનું બોન્ડ છે.
હા એ માઇક આપ. બહુ સારું. અત્યારે કેન્સર માટે તો બહુ જરૂરી છે. સાહેબ અત્યારે હું એક સવાલ કરું કે હા આજનો કાળ, આજનું ફૂડ, આજની બધી ચિંતા વગેરે વાળી આખી સૃષ્ટિ, એમાં સૌથી વધારે શું આમ શરીરમાં બગડે, એમ સૌથી વધારે કયું ઓર્ગેન બગડે એવી અત્યારની બધી રીતિભાતી છે? માનો લો કે કેન્સર દિન પ્રતિદિન વધતા જાય છે કે ઘટતા જાય છે? હમ પહેલાં થતા હતા એટલા જ થાય છે કે વધતા જાય છે? તો એ વધે છે એનું કારણ શું? અથવા તો આજ કયો રોગ વધારે લોકોમાં દેખાય છે? હું ખાલી એટલું. હું બંનેના જવાબ આપું. જે લાઈફસ્ટાઈલ એસોસિએટેડ ડિઝીઝીસ જેને કહેવાય, કે આપણા રહેણી કરણી જે વધારે ઇઝી થઈ ગઈ, એના કારણેના જે બીમારીઓ જે હોય છે, તો કાર્ડિયોવેસ્ક્યુલર તકલીફો એ સૌથી વધારે વધી રહી છે. જે લોકો પહેલાં શ્રમ કરી રહ્યા હતા કે તમારે પાણી બી ભરવું હોય તો કમ્પલસરી તમારે 2-5 કિલોમીટર ડેલી ચાલવું જ પડશે, એ હવે બંધ થઈ ગયું છે. તમારા નાના નાના જે ઇવેન્ટ્સ હતા એ બધા હવે ઓટોમેટિક થઈ રહ્યા છે. તો એના કારણે એજિંગ જે પ્રોસેસ છે, એક એક્સટર્નલ એજિંગ હોય અને એક ઇન્ટરનલ એજિંગ હોય. અંદરનું જે સિસ્ટમ છે એ આપમેળે ચાલતી. આપમેળે. તો લાઈફસ્ટાઈલ જ્યારે ઇઝી બને ત્યારે એ બધા સિસ્ટમ, કારણ કે હવે આપણે વાપરી નથી રહ્યા. જે ઓર્ગનને તમે ના વાપરો સારી રીતે, એ ઓર્ગન ખોટકાઈ જ જશે. સિમિલરલી હાર્ટને જો તમે, હાર્ટનું કામ છે પંપ કરવું અને વધારે સારી રીતે પંપ કરવું, પણ તમે ધબકારા વધાર્યા જ ના હોય ક્યારે, તો પછી એ ટ્રેન જ નહીં થયું. જેમ આપણા મસલ્સ ટ્રેન થાય એમ હાર્ટની બી ટ્રેનિંગ હોય, એને તમારે સ્લોલી ટ્રેન કરવું પડે. તો એ હાર્ટ પોતે નબળું જ થતું જાય અને એની જે પોતાની આર્ટરીઝ હોય કે જેનાથી એ પોતે બ્લડ લે, એ ધીરે ધીરે સંકોચાતી જાય. કારણ કે એને ખબર છે કે મને પોતાને જરૂરત નથી. તો એ જે જગ્યાએ તમે બ્લડ સપ્લાયનો આગ્રહ ના રાખો, શરીરમાં એક ઓટોમેટિક મિકેનિઝમ છે કે એ જગ્યાની આર્ટરીઝને બધી સંકોચાતી જાય. સો ઇટ હેપન્સ ઇન હાર્ટ, ઇટ હેપન્સ ઇન બ્રેન, લંગ્સ, કિડનીઝ, એવરીવેર. તો લાઈફસ્ટાઈલવાળી તકલીફો તો ડેફિનેટલી વધી રહી છે અને એના એક્સટેન્શનમાં પછી ડાયાબિટીસ બી આવી જાય. ફૂડના અંદર જેટલા પ્રોસેસ્ડ શુગર્સ કે જે ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય એવી જો ચીજો આપણે ખાઈ લઈએ, કે જેમાં શરીરને શ્રમ કરવો પડ્યો નહીં, તો એમાં શું થાય કે ઇન્સ્યુલિનની ડિમાન્ડ બહુ વધતી જાય. શરીરને એ ફૂડને પચાવી દેવા માટે અને એમાંથી એનર્જી બહાર કાઢી લેવા માટે ઇન્સ્યુલિનની જરૂરત છે. તો થિંક દેટ વે કે આ રૂમના અંદર જો ગ્લુકોઝ એન્ટર કરવું હોય તો એ દરવાજાની જે ચાવી છે એ ઇન્સ્યુલિન છે. જેટલું વધારે બારે ગ્લુકોઝ ફરતું હશે એટલી વધારે અંદર આવવાનો આગ્રહ રાખશે, એટલું ઇન્સ્યુલિનની ડિમાન્ડ રહેશે. તો સડન ઇન્સ્યુલિનની ડિમાન્ડ જે થાય, સ્પાઇક્સ આવે, તો એ સ્પાઇક્સના કારણે શુગરના આગળ જઈને ઇશ્યુઝ થતા હોય છે. તો જ્યારે પહેલાંના ફૂડમાં પ્રોસેસ્ડ શુગર, જે ખાંડ હતી ઓછી હતી, જે વ્હાઇટ શુગર આપણે ખાતા હોઈએ છીએ એ બહુ ઓછું હતું. એમાં ગોળનો આગ્રહ વધારે હતો, મધનો આગ્રહ વધારે હતો. સો ધીઝ આર બેટર શુગર્સ, ટેસ્ટ પણ આપે અને સડન સ્પાઇક ઓફ ઇન્સ્યુલિન ના થાય. તો એના કારણે ડાયાબિટીસ પહેલાં નહોતું પણ અત્યારે તો બહુ વધારે કોમન છે. ડાયાબિટીસ વધી રહ્યો છે એકદમ, બહુ જ વધારે, ટ્રીમેન્ડસ. અને કેન્સર, હવે કેન્સર કોઈ એક કારણસર થતું નથી. એ તો બરાબર. એનામાં બહુ બધા જ્યારે કારણો એક સાથે બગડે ત્યારે જઈને એન્ડ પોઈન્ટમાં કેન્સર થતું હોય છે. અગેન લાઈફસ્ટાઈલવાળી ચીજો તો ખરી જ, એના સાથે સ્મોકિંગ છે, ટોબેકો, કોઈ બી ફોર્મમાં ટોબેકો, ચ્યુઇંગ ટોબેકો, ઇનહેલેશન ટોબેકો છે. ગુજરાતના અંદર ઘણા લોકો પેસ્ટ ઘસતા હોય છે, ટોબેકોની પેસ્ટ. તો આ બધાના કારણે બી ટ્રિગર થાય. મિશ્રી, જે મિશ્રી કહેવાય છે, એ એના કારણે તકલીફો થતી હોય છે. સો ધીઝ ઓલ થિંગ્સ દે કોન્ટ્રીબ્યુટ. પણ આ બધામાં એક વાત તો છે, ડાયગ્નોસિસ વધારે થવા લાગ્યા છે. કદાચ એક થિયરી એ બી હતી કે 1970s યા 80sના પ્રમાણે અત્યારે નાની કમ્પ્લેન્ટ માટે બી હવે આપણે સોનોગ્રાફી કરાવી દઈએ છીએ. તમને એકવાર ફીવર આવશે તો તમે બ્લડ ટેસ્ટ કરાવી જ દેશો. સો ડાયગ્નોસિસ ડેફિનેટલી વધ્યું છે, પણ એ પ્રમાણમાં કેસીસ પણ વધી રહ્યા છે, એમાં ડાઉટ નથી. એન્વિરોન્મેન્ટના કોઝિસ છે, લાઈફસ્ટાઈલ હેબિટ્સ છે, બધા છે. ધીઝ ઓલ કોન્ટ્રીબ્યુટ ટુ ઇટ. કેન્સરમાં આજનું આ દવાવાળું જે બધું ખવાય પીવાય છે, હા, એ કેટલું જવાબદાર છે? બહુ જ વધારે જવાબદાર, બિલકુલ.
માની લો કે એક દૂધી હોય એને ઇન્જેક્શન મારીને રાતમાં મોટી કરાય, યસ, રીંગણને ઇન્જેક્શન મારે, પછી ગાયને ઇન્જેક્શન મારીને દૂધ લેવામાં આવે, બિલકુલ 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 પછી જંતુનાશક દવાઓ છાંટવામાં આવે, બિલકુલ. એ બધી પાછી વરસાદ આવે ને ખેતરાની દવાઓ બધી તળાવમાં આવે, તળાવ વોટર સોર્સમાં આવે છે. હા, એમાંથી પછી વોટર બધા પીતા હોય. બિલકુલ થાય છે. જે આપણી કોશિકાઓ હોય એના અંદરનો જે સોફ્ટવેર છે દેટ ઇઝ DNA. કોશિકા ઇઝ ધ હાર્ડવેર. આ જેટલા બી કેમિકલ્સ તમે જે કીધા, જે પેસ્ટિસાઇડ છે યા હોર્મોન્સ જે ઇન્જેક્ટ કરવામાં આવે એ છે, યા એન્હાન્સિંગ ડ્રગ્સ જે છે જે ફૂડમાં વાપરવામાં આવે છે, આ બધા એ આપણા સોફ્ટવેરને જઈને ટાર્ગેટ કરે. તો DNA લેવલના ઉપર ડેમેજ થાય. અને એકવાર એ ડેમેજ સિગ્નિફિકન્ટ થઈ જાય, શરીરમાં એટલી કેપેસિટી છે કે નાના મોટા 1-2 પ્રોબ્લેમ થાય તો એનાથી કેન્સર નહીં થતું. માઇક્રો લેવલના કેન્સર્સ યા માઇક્રો લેવલના કોષમાં પ્રોબ્લેમ તો થતા જ રહેતા હોય છે, તમારા મારામાં બધામાં. પણ શરીરની ઇમ્યુન સિસ્ટમ બી એટલી સારી છે કે એને ડિટેક્ટ કરી અને એને નષ્ટ કરી નાખે. સો કેન્સર યુઝ્યુઅલી ઇઝ એન એન્ડ પોઈન્ટ ઓફ અ ચેઇન રિએક્શન. કે ટ્રિગર ફેક્ટર થયો, એના પછી એટલો ટ્રિગર ફેક્ટર હતો કે જેનાથી કોશિકાઓ ખરાબ થઈ ગઈ અને એ ઓટોમેટિક થઈ ગઈ. હવે કીધું માનવાનું બંધ કરી નાખ્યું. બાકી શરીર એના ઉપર કીધું રાખે કે નહીં આટલું બધું વધવાનું નહીં, ચેક પોઈન્ટ્સ હોય, એ ચેક પોઈન્ટ બી તોડી નાખ્યા. એના પછી તમારી ઇમ્યુન સિસ્ટમ જે આપણા વ્હાઇટ સેલ્સ હોય છે એ બી હવે એને નષ્ટ ના કરી શકે, પછી જઈને કેન્સર થયું. એટલે અનેક વાર જ્યારે થાય ત્યારે જઈને લાસ્ટમાં કેન્સર થશે. એ વાત સાચી. હવે માની લો કે બ્રશની જગ્યાએ દાંતણ કરે તો એમાં કોઈ આમનો પ્રશ્ન આ છે. હવે ઘણે રૂરલ એરિયાઝમાં મતલબ ગામડામાં આજ બી એવું છે કે બ્રશ યુઝ નથી કરતા, એ લોકો દાંતણ યુઝ કરે છે, ઝાડની જે ટુકડી હોય છે એ યુઝ કરે છે. હવે એમ કહેવાય છે કે જે માણસ તંબાકુ નથી ખાતો, સિગરેટ નથી પીતો, અમારા ત્યાં હોસ્પિટલમાં ફિમેલ પેશન્ટ જે 25-30 વર્ષની જે ગામડામાં રહેતી હોય છે, મહિલાઓ હોય છે, એ લોકોને મોઢાના કેન્સર થઈ જાય છે. એ લોકો અમને આવીને પૂછે કે અમે તો સિગરેટ તંબાકુ કાંઈ કરતા નથી, ના તો મીઠણી એવું કાંઈ અમે યુઝ કરીએ છીએ, પણ હું તમને એક આ ચીજ કહીશ કે એક મોઢામાં શાર્પ તૂટેલો દાંત હોય ને, એ આપણા ગાલ યા જીભને અડતો રહે કોન્સ્ટન્ટલી મહિના 2 મહિના વર્ષ સુધી, તો એ પોતે ડેવલપ કરી શકે છે કેન્સર. આ એક એવું સચ છે જે માણસો માનવા તૈયાર નથી. કોઈ બી ક્રોનિક ઇરિટેશન બોડીમાં જ્યારે બી થશે, આ ખાલી મોઢાની વાત નથી, પેટમાં બી કોઈ ક્રોનિક ઇરિટેશન થશે તો એ જે ટિશ્યુ હોય એ અલગ ટાઈપનું કન્વર્ટ થઈ જાય, એ કેન્સર છે. હવે આ જે તમે દાંતણ કહો છો સ્વામીજી, એ એક ટાઈપનું ક્રોનિક ઇરિટેશન છે. તમે એ રોજ સવારે ઘસો છો, એ ઇરિટેશન છે. ક્યારેક ને ક્યારેક આપણા આયુર્વેદિકમાં લખેલું છે કે એ બહુ સારું છે, નો ડાઉટ, બટ એ ક્યારે ઇરિટેશન બનીને કેન્સર બની જશે એનું કોઈ ગેરંટી નથી. ગુડ બહુ રાઈટ તો એડવાઇસ. આ છે તો નવા હવે આ જેમ એજ એડવાન્સ થઈ રહી છે, આપણે 2020માં છીએ, તો દાંતણના બદલે બ્રશિસ આવે છે અને બહુ સસ્તા બી છે. હા ભાઈ, તો બેટર છે એ યુઝ કરવા જોઈએ. ના પણ હવે એ આખી એ કઈ રીતે કરવું એના ઉપર બહુ આધાર. દાંતણ અથવા બ્રશ એક ને એક જગ્યાએ ઘસા કરે તો એ સાહેબ કે છે એમ એ પછી તોફાન કરવા માંડે પેલા સેલ, અને પછી ગાંઠેની કેન્સર થઈ જાય. વારંવાર એને મારો પછી ખીજાઈ જાય. એમ અંદર સિસ્ટમમાં ક્યાંક વારંવાર ચાંદી પડે, વારંવાર એસિડ થાય, આ થાય, તે થાય, મટન થાય, મટન પછી એકવાર એવું થઈ જાય કે ન મટે કેન્સર. એ કોઈનું કીધું માનવાનું બંધ કરી દે પછી કે હવે તમારું કીધું નહીં માનવું, એ કેન્સર થઈ ગયું. કમાલ છે. નહીં, બટ મોસ્ટ અહીંયા આઈ એડ વન થિંગ, મોસ્ટ ઓફ ધ રૂરલ પોપ્યુલેશન હુ સફર્સ મોઢાના અને ગળાના કેન્સર જે લોકોને થતા હોય છે, એક ચીજ એ લોકોની હેબિટ હોય છે. હેબિટ મતલબ તંબાકુ યા સિગરેટ યા બીડી હોય છે. આ તો વેલ નોન ફેક્ટ છે, બધાને ખબર છે કે આ ચીજ ખાવાથી યા આ સિગરેટ પીવાથી કેન્સર થાય છે. પણ બીજી ચીજ એ છે કે મોઢાના દાંતના પ્રોબ્લેમ્સ જ્યારે એ લોકોને થાય છે, એ લોકો અવોઇડ કરે છે. બારે રસ્તા ઉપર બેઠેલા માણસો પાસેથી એ લોકો દાંત કઢાવી નાખે છે, યા પછી એ લોકોની જે આયુર્વેદિક દવા હોય છે એ લોકો ઈ લે છે. એ કેન્સર અર્લી સ્ટેજમાં આજ બી ડિટેક્ટ થાય. અગર કેન્સર અમારે ત્યાં સ્ટેજિંગ આપેલું છે T1, T2, T3 કરીને, કે કેન્સરનું 1 સેન્ટીમીટરનું કેન્સર હોય
તો એને અર્લી સ્ટેજ કહેવાય. 2 થી 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટરથી વધારે મોઢામાં ક્યાંય બી કેન્સર હોય તો એના સ્ટેજિંગ છે. આજની તારીખમાં T1 T2 મતલબ ઇનિશિયલ સ્ટેજમાં અગર કેન્સર ડિટેક્ટ થતું હોય છે તો પેશન્ટ નોર્મલ સ્વોલોઈંગ ખાવા પીવાનું તો ખાઈ જ શકશે કારણ કે સારી પ્લાસ્ટિક સર્જરી કરી શકીએ, પણ એના સર્વાઈવલ જે કહેવાય ને કે કેન્સર થયા પછી એના સર્વાઈવલ 15-20 વર્ષ સુધી પેશન્ટ જીવે છે, જે પહેલાં નહોતું થતું. પણ આ મેટ્રોપોલિટન સિટીઝ મુંબઈ ને આ બધીની વાત કરું છું જ્યાં અવેરનેસ છે કે એ લોકોને મોઢામાં એવું અલ્સર દેખાય, તમારા મોઢામાં કોઈ બી અલ્સર હોય જે મહિના સુધી અગર હીલ ન થતું હોય તો આપણે તુરંત એક ડૉક્ટરને ફિઝિશિયનને દેખાડવું બહુ જરૂરી છે. એવું મોઢામાં યા ગળામાં કોઈ બી અલ્સર યા તમે થૂક ગળતા હોય અને તમને એ દુખતું હોય, ખાવા પીવામાં સોલિડ ખાવામાં તમને તકલીફ થતી હોય તો સમજી જાજો મહિના સુધી ઠીક નથી થતું તો આપણે એક વખત કન્સલ્ટ કરી નખાય. પણ આ રૂરલ પોપ્યુલેશનમાં નથી થતું. એ લોકો જ્યારે આવે ત્યારે બહુ લેટ થઈ જાય છે, એટલે એ લોકોની સર્વાઈવલ બહુ ઓછું હોય છે. ડિટેક્ટ થયા પછી મહિનો 2 મહિના યા વધારે 6 મહિના વર્ષ જીવે છે કારણ કે બહુ લેટ સ્ટેજીસમાં આવે છે. જ્યારે લેટ સ્ટેજીસમાં આવે તો મોઢાનું કેન્સર ગળામાં જતું રહે, ગળાનું કેન્સર પછી છાતીમાં જતું રહે છે, પેટમાં જતું રહે છે. મેટાસ્ટેસિસ કહેવાય એને, કે એ ક્યાં જતું રહે છે એ પછી કંટ્રોલમાં ના હોય. જ્યારે અહીંયાનું કેન્સર અહીંયા હોય તો આપણે કાઢી નાખીએ બોડીથી ને એને રિકન્સ્ટ્રક્શન કરી નાખીએ પ્લાસ્ટિક સર્જરીથી ને ત્યાં રોકી શકીએ. અને એક વખત ફેલાઈ જાય તો એનો ઉપાય નથી. હું તો એવું સમજાવતો કે બ્રશ ન કરીએ ને દાંતણ કરીએ તો રાજા, પણ એમાં કંઈ રાજા થવા એવું નથી, દાપણ નથી. પછી માની લો કે જેટલું બને એટલું આપણે ઓર્ગેનિક ફૂડ ખાવાનો આગ્રહ રાખીએ તો એનાથી કાંઈ ફાયદો થાય કે ઓર્ગેનિક ખાય છે એને કેન્સર થાય જ છે? હું આનો થોડો જવાબ આપીશ કે કેન્સર થવાના કારણો અનેક છે. તમે જેટલા કારણો ઓછા કરશો એટલો તમારો ચાન્સ ઓછો. બરાબર. શરદ પવારજીને બી કેન્સર થયું, વીપી સિંહને કેન્સર હતું, બરાબર. સો ઇટ ઇઝ અનઅવોઇડેબલ. જો થવા કાળ હશે, અમુક અંદરના જે કોશિકા લેવલની જે સોફ્ટવેરના પ્રોબ્લેમ છે એને આપણે ચેન્જ ના કરી શકીએ, પણ આપણે આપણા ચાન્સીસ ઓછા કરી શકીએ. અને ઓર્ગેનિક ફૂડનો જે આગ્રહ રાખીએ કે જેમાં પેસ્ટિસાઇડ્સ ના હોય, વોટર સોર્સ ક્લીન, તો ડેફિનેટલી એનાથી ફરક પડશે. ક્યુમ્યુલેટિવ ફરક પડી અને કહેવાય ને નંબર્સમાં ફરક આવતા કદાચ વાર લાગે, પણ ઇટ્સ અ ગુડ ડિરેક્શન, દેટ ઇઝ ફોર શ્યોર. થાય છે થોડા તો ફાયદા થાય. બીજું મહાત્માઓ, હા, મેડિકલ સાયન્સના ફાયદા તો દેખાય છે. આયુષ્ય ઘણા વધી ગયા, લોકો પીડાતા હતા એ બધું ઘણું બંધ થઈ ગયું. પહેલાં બહુ પીડાતા હતા, આયુષ્ય પણ બહુ ટૂંકું હતું. 50 વર્ષે તો માણસ બિલકુલ વૃદ્ધ થઈ જતા હતા. એ બધા ફાયદા તો બહુ થયા. હવે માની લો કે પહેલાંની જે કહેવાતી કુદરતી લાઈફ એ અને આજ માની લો કે મેડિકલ સાયન્સ દ્વારા આપણને જે કાંઈ દવા ને આ અંતે તપાસ બીજું ત્રીજું એ લાઈફ, તો ઘણા જૂના માણસ એવા આગ્રહી છે કે ભાઈ પ્રાણીઓમાં ક્યાંક કોઈ પણ વસ્તુ છે, બરાબર છે, તો પણ એ લોકો પ્રાણીઓનો દાખલો ઘણા બધા દેતા હોય છે, બરાબર છે, તો પણ એ લોકો જીવે જ છે ને. બરાબર છે. આ બધું ડૉક્ટરો દવા ફલાણું ઢીકડું માથાકૂટ કરીને અમથી ગડબડ ઊભી કરે છે. એના કરતાં પહેલાં લોકો બહુ સરસ સારું જીવતા હતા, પણ એ બહુ મને ગળે તો નથી ઉતરતું. કેમ જે પહેલાં બહુ સારું જીવતા હતા તો મરી કેમ બહુ જતા હતા? કરેક્ટ. એ મારો સીધો સવાલ છે. કરેક્ટ. અને હેરાન પણ બહુ થતા હતા. આ જે બધો ફાયદો છે તો આ સાયન્સનો તમે સ્વીકાર કેમ ન કરો? તો પહેલાં શું બહુ સારું હતું પહેલાં, અત્યારે શું બહુ નબળું છે તમારી દ્રષ્ટિએ? હું આનો જવાબ આપું કે અત્યારે જે આ પેન્ડેમિક ચાલ્યું ત્યારે બહુ બધા છે ને હિસ્ટોરિકલ એસ્પેક્ટ્સ આપણે પાછા વાંચ્યા, અમે ડૉક્ટરોએ બી વાંચ્યા. તો આવા પેન્ડેમિક પહેલી વખત નથી થયા, બરાબર છે. આવા જ પેન્ડેમિક બહુ બધી વાર પાસ્ટમાં થઈ ચૂક્યા છે, જેના સારા રેકોર્ડ્સ પણ છે, બરાબર છે. એમાં 1-2 પેન્ડેમિક જે બહુ સુંદર રીતે ડિસ્ક્રાઇબ છે કે યુરોપમાં બ્લેક ડેથ કરીને થયું હતું, પ્લેગ જેવી ચીજ. અત્યારે એનો સિમ્પલ 300-400 રૂપિયામાં જેનો ઈલાજ થઈ જાય એવી એની દવાઓ થઈ ગઈ છે. એમાં કરોડ લોકો મર્યા હતા યુરોપમાં. 1 crore પીપલ ડાયડ બીકોઝ ઓફ પ્લેગ. આવી નીચવી ચીજમાં, કારણ કે ત્યારે પ્લેગની સમજ નથી,
લોકોને સમજાતું જ નહોતું કે આ થઈ કેમ રહ્યું છે અને હવે આને રોકવા માટે શું કરી શકાય અને આને ટ્રીટ કેવી રીતે કરી શકાય. એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ બ્લેક ડેથના કારણે કહેવાય છે કે અર્થના ઉપર પૂરા વિશ્વના 1/3 પોપ્યુલેશન ઓછું થઈ ગયું હતું. તો અત્યારે જે આપણે 7 બિલિયન છીએ, 700 કરોડ, હવે એમાંથી વિચારી લો તમે 200 કરોડ લોકો મરી જાય એકસાથે. તો આ 150 વર્ષ પહેલાંની જ વાત છે, બહુ જૂની બી વાત નથી, બરાબર છે. સો આ પ્લેગની મેં તમને વાત કરી. સિમિલરલી આ જેમ કોરોના અત્યારે થયું છે ફ્લૂ, તો 100 વર્ષ પહેલાં 1910 અને 20ના વચ્ચે ફ્લૂ બી થયેલું છે. અને ત્યારની મોર્ટાલિટી અને અત્યારની મોર્ટાલિટી, એટલે કે જે લોકો એમનો જીવ ગુમાવી દે એમાં 100 ગણો વધારે ફરક છે. 100 ટાઈમ્સ મોર ત્યારે મર્યા હતા. તો આ મેડિકલ અચીવમેન્ટ જ છે. ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. ત્યારે ડોક્યુમેન્ટેશન નહોતું, મને એમ લાગે છે કે ત્યારે કહેલી ને સાંભળેલી વાતો હતી કે આમ હતું ને આમ થઈ ગયું હતું, પણ એવી સત્ય હકીકત નથી. જે કહેવાતું કે લોકો ઊંઘમાં જતા રહ્યા, એ બધા હાર્ટ એટેક જ હતા. હા, કે શાંતિથી નિંદ્રામાં જતા રહ્યા, એ બિચારા હાર્ટ એટેકમાં ગયા. હી શુડ હેવ ગોટ ડાયગ્નોઝડ અર્લી, હી શુડ હેવ ગોટ હિઝ મેડિસિન્સ ઓન ટાઈમ. પણ આ બધી હકીકત છે. હવે જે ચીજના બારેમાં ડિસ્ક્રિપ્શન નથી, આપણે એને ફાઇટ ના કરી શકીએ. સરસ સાહેબ, બહુ ખુશી. ગુરુજી, એક લાસ્ટ એક કમેન્ટ હતી કે હું જ્યારે MBBS કરી રહ્યો હતો ને ત્યારે અમારો એક વિષય હોય છે પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન, PSM કરીને. બહુ બ્યુટિફુલ વિષય છે કે જેમાં મેડિસિન છોડીને બીજી બધી ચીજોના વિશે બી અમને ભણાવવા સમજાવવામાં આવે છે. તો એમાં અમારો એક પ્રોજેક્ટ હતો કે આઈ એમ ટોકિંગ અબાઉટ 2003, 2004, 15-16 years બેક, કે ત્યારે HIV બહુ વધારે ચાલી રહ્યું હતું. તમે અમુક એરિયાઝમાં HIVને કેવી રીતે લડી શકો એનો અમારો પ્રોજેક્ટ હતો, અમારો 5 લોકોનો, કે અમારે એક નાનું પ્રોજેક્ટ બનાવીને સબમિટ કરવાનું હતું. તો ત્યારે છે ને મેં એમાં ઇનપુટ આપ્યો હતો કે ઇન્વોલ્વમેન્ટ ઓફ રિલિજિયસ લીડર્સ ઇઝ ધ કી ફોર બેટર હેલ્થ કેર. મતલબ સોસાયટી, જન પોપ્યુલેશન અને ડૉક્ટરોના વચ્ચે જે રિલિજિયસ લીડર્સ હોય યા જે સાધુ સંતો હોય ને, એક નેચરલ બ્રિજ બની શકે. અચ્છા. તમે કોઈ નવા પોપ્યુલેશનને જઈને જો એમ કહો કે ફોર એક્ઝામ્પલ તમારે કોવિડનું ટેસ્ટ કરાવવાનું છે, માનશે જ નહીં, કારણ કે ફિયર હોય, મનમાં ચિંતા હોય. પણ આનું આ જો ફોર એક્ઝામ્પલ એક સંતના મોઢાથી નીકળી જાય તો કેટલો મોટો ફરક પડી જાય, કારણ કે એક્સેપ્ટન્સ વધી જાય. એમનો તમારામાં વિશ્વાસ એટલો અપ્રતિમ હોય કે તમે જો કહો તમારા એમના માટે સાચું જ હોય. ઇટ ઇઝ નોટ ઓનલી ફોર ધીસ બટ ઇન જનરલ આઈ બિલીવ કે જે 1000-2000 વર્ષ પહેલાં ઋષિ મુનિઓ કેમ ડૉક્ટર હતા, આનું કારણ આ જ હતું. એ પોતે જ્ઞાન બી રાખતા હતા અને કનેક્ટ બી હતું. હવે અનફોર્ચ્યુનેટલી અમે એ કનેક્ટથી થોડા દૂર થઈ ગયા, અમે થોડા જ્ઞાન ઉપર ફોકસ કરી દીધું. સો યુ આર સ્ટીલ ધ બ્રિજ. એવરીવન હિયર આઈ બિલીવ કે સંતો જે છે ને એ બહુ સ્ટ્રોંગ બ્રિજ છે અને એ માર્ગદર્શન આપી શકે. એટ ઓલ ધ સ્ટેજીસ દે કેન બી ઓફ ટ્રીમેન્ડસ હેલ્પ. અને આ તમે જ કરી શકો. અમારું કામ મને લાગે છે સહેલું છે એઝ અ ડૉક્ટર. ના, આપની વાત સાચી. સર, ખૂબ ખૂબ પ્લીઝ. સાહેબ, આપનો આભાર. બહુ જ આનંદ થયો. આપે આપનો કિંમતી સમય અમને આપ્યો. આ અમારા આશીર્વાદ રૂપે પ્રસાદ છે. આવો ને ભાઈ, જય સોનાથ. તમે ગુજરાત આવ્યા અને અમે ફાવ્યા, બહુ સારું થયું આપણે. આવો.